સંવિધાનના શિલ્પી અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે કડોદરામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ અવસર પર સમાજના વિવિધ વર્ગોના લોકો, કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ અંતર્ગત મંગળવારે સવારે ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો। પુષ્પાંજલિ કાર્યક્રમ પૂર્વે કડોદરા ખાતે બસ સ્ટેન્ડ પાસે આવેલા કમલમ કાર્યાલયથી ભવ્ય રેલીનું આયોજન કરાયું હતું। સંવિધાનના રચયિતા મહામાનવ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કરી અને ધન્યતા અનુભવી। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારો સંવિધાનની રચના વખતે પણ એટલા જ પ્રસ્તુત હતા અને આજે આઝાદીના 75 વર્ષે પણ એમના વિચારો સાંપ્રત સ્થિતિ પરિસ્થિતિને અનુરૂપ એટલા જ પ્રસ્તુત છે। ત્યારે એ મહામાનવના ઋણમાંથી સમગ્ર દેશ ક્યારે મુક્ત થઈ શકે નહીં। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને સાચી અંજલિ અને ભાવાંજલિ। આઝાદીના અનેક વર્ષો સુધી ભારત રત્ન એવોર્ડ નહીં આપી અને કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરજીનું અપમાન કર્યું। 1991માં યુપીસીની સરકારની અંદર ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી બનેલી સરકારમાં સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના અટલ પ્રયાસો થકી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીને ભારત રત્ન એવોર્ડ આપી અને સન્માનિત કરવાનું કામ એ ભારતીય